આજે તો બોલાવી દીધી મારા મિત્રો એક પતંગ હતું બાકાજી કી વિડીયોમાં આગળ બન્યા રહો તમને મજા આવશે એક પતંગ હતું હો ભાઈ શ્રી રામ મિત્રો તો આજે આપણે જવાનું છે નિશાળે આવીને તમને મળવી તો ચાલો હવે આપણે જઈએ નિશાળે આવીને મળવી તમને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ નિશાળે થી પછી આપણે ઘડીક જોયું જેઠાલાલ જોયું પછી સરતો તો આપણને કંટાળો પછી આપણે જવાનું છે આપણા મિત્રના ઘરે પછી આપણે ફાઇનલી આપણા મિત્રના ઘરે પહોંચી ગયા છીએ ને આપણો મિત્ર હૂતો છે જો ગોદડા 5 વાગ્યા સુધી હૂતો છે મિત્ર પછી આપણે ઝઘડવાની કોશિશ કરી પણ જાગ્યો નહીં પછી જાગી ગયો છે ત્યાં સુધી આપણે રીલ જોઈ જાગે નહીં ત્યાં સુધી પછી જો મિત્રો હજી હૂતો પછી જાગી ગયો આપણો મિત્ર અને પછી આપણે ચડી ગયા ધાબા ઉપર આપણે કરવાનું છે રીલ શૂટ લાલો આપણે જઈએ ધાબા ઉપર પછી જો આપણે ચડી ધાબા ઉપર હવે પછી આપણે થોડુંક સૂર્યનું ઝૂમ કરી નાખ્યું આપણો કેમેરો તમને દેખાડી દેવી કવડો છે પછી આપણે કરી નાખ્યું થોડુંક ઝૂમ કર્યું તો બધું આડું હવળું હલવા મળ્યું અને એટલું ઝૂમ થાય મિત્રો મારા કેમેરામાં તમારામાં કેટલું ઝૂમ થાય જરાક કોમેન્ટ કરતા જઈએ અને આપણી રીલ શૂટ થઈ ગઈ છે તો હવે આપણે જવાનું છે ઘર તરફ તો ચાલો હવે આપણે જઈશું ઘર પછી મિત્રો આપણો મિત્ર પતંગ ભાળી ગયો પતંગની શેડી એ જો પતંગની શેડી ભાળી ગયો એટલે પછી પતંગ તો મૂકે એવા છે નહીં અમારા ભાઈ પછી પછી તો ભાઈ પતંગ કોકની હાથમાં આવીને મારા મિત્રએ ધબધબાટી બોલાવી દીધી અને પતંગ જો કોકના હાથમાં આવે ને એટલે મૂકવાની નહીં બાકી જો પતંગ લઈ લીધી અને એના બાપ कहाँ से आती है પતંગ કરી લીધી ये तो આ બધા લૂંટો વાળા હે આયા પતંગ જન ફાડી નાખવાનું છે ફાડી નાખ प्रेरणा भाई बंद करना तेरा बकवास बंद कर अभी અને પછી આપણા ફોલોવર આપણને મળી ગયા ચિરાગભાઈ પણ પતંગ લૂંટીને આવતા હતા જો આ ભાઈ લચ્છી વાળે છે હવે જો આપણા चाले तू મિત્રો આપણો બ્લોગ આ પૂરો થાય છે તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા જાજો बात तो सही है કોણ નાનપણમાં પતંગ લૂંટતા એ જરા કહેજો અને કોણ આવી રીતે પતંગ રોટલી લેતા એ જરા કહેજો મિત્રો